અરવલ્લી જિલ્લાના બાયડ શહેરમાં આજે સ્થાનિક વેપારીઓ અને રહીશો દ્વારા સંપૂર્ણ બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેના પગલે નાના લારી ગલ્લાથી લઈને તમામ મોટા ધંધા રોજગાર સજ્જડ બંધ રહ્યા છે। બાયડ શહેરથી 5 કિલોમીટર દૂર વાત્રક પાસે નવી મામલતદાર કચેરીની જગ્યા ફાળવીને તેનું ટેન્ડરિંગ પણ કરી દેવાતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। કચેરીને શહેરની બહાર ખસેડવાની આ કામગીરીનો સખત વિરોધ કરીને લોકો નવી મામલતદાર કચેરી બાયડ શહેરની અંદર જ બનાવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે। મામલતદાર કચેરી ખાલી એક કચેરી નથી, પણ સમગ્ર બાયડ તાલુકાની જનતાનું હાર્દ કહેવાય। નાના મોટા દરેક કામ માટે બાયડના નાગરિકો, વરિષ્ઠો, ગરીબો, વિદ્યાર્થીઓ, ખેડૂતો દરેકને અહીંયા આવવાનું થાય છે અને અહીંયા અલગ અલગ કચેરીઓ જે નજીકમાં છે તેમ છતાં પણ આવો મનસ્વી નિર્ણય કોના માટે લેવામાં આવ્યો, કોના લાભાર્થે અહીંયાથી ત્યાં કચેરી ખસેડવામાં આવી છે। અગાઉ અહીંયાના સ્થાનિક આગેવાનો દ્વારા છેક મુખ્યમંત્રી સુધીની આની રજૂઆતો કરવામાં આવી હતી। અમદાવાદમાં હાઈકોર્ટ બાર એસોસિએશન દ્વારા મુકેશ ગુજરાતી દ્વારા ન્યાયતંત્ર પર કરાવાયેલી નિમ્ન કક્ષાની ટિપ્પણી અંગે ચીફ જસ્ટિસ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, જેના પર હાઈકોર્ટે દેશમાં અભિવ્યક્તિની આઝાદી હોવાનું જણાવી આવી કોમેન્ટને સંપૂર્ણપણે ઇગ્નોર કરવી એ જ શ્રેષ્ઠ કાર્ય હોવાનું કહી બાર એસોસિએશનના રેઝોલ્યુશનરના વખાણ કર્યા હતા। બીજી તરફ સુરતમાં આરોપીઓને જાહેરમાં માર મારવાના મામલે હાઈકોર્ટે લીધેલી સુઓ મોટો અરજીની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે જણાવ્યું કે ડીસીપી નકુમ સામેની તપાસ પૂર્ણ કરી અહેવાલ સીલ કવરમાં કોર્ટમાં રજૂ કરાયા છે, જેમાં આઈપીએસ કક્ષાના અધિકારી તરીકે પ્રમોટ થયા બાદ હવે પછીનો અંતિમ નિર્ણય રાજ્ય સરકારનો ગૃહ વિભાગ લેશે।